ભગવાન વીરો મંગલ ગૌતમ પ્રભુ મંગલ શૂલિભદ્રાલ્યા જીન ધર્મો તુમંગલમ જીન ધર્મો અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણે સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અમ જીવનને આના ચુકાની ગુરુની મયા પૂજ્યવરા મુક્ત લીલંબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. સંવત્સરી મહાપર્વની આપ સૌને સકલ સંઘને અમારી ક્ષમાપના. આજે હિંગવાલા શ્રી સંઘને આંગણે મહાપર્વ સંવત્સરી મનાવાઈ રહી છે. હમણાં જ મા સતીજીએ કહ્યું સંવત્સ અને અરી ત્રણ શબ્દો મળીને સંવત્સરી શબ્દ બને. માત્ર આજના દિને જ નહીં, કાયમ માટે પુત્ર અને શત્રુ પ્રત્યે સમાન ભાવ રાખવો તો આપણે સંવત્સરી મનાવી એ સાર્થક થાય. આ મહાપર્વના દિવસો ક્યારે આવે એ આપ સૌ કોઈ જાણો છો, પરંતુ એક ચિંતન એવું પણ છે જે જ્યોતિષ શાસ્ત્રના આધારે કહેવાય છે કે નવમંડળમાં ચંદ્ર ગતિમાન હોય એ પોતાના ઘરમાં દર મહિને એકવાર આવે અને સવા 2 દિવસ સુધી રહે. સૂર્ય પોતાના સિંહ નામના ઘરમાં વર્ષમાં એકવાર આવે. ચિંતકો કહે છે કે આ સૂર્ય અને ચંદ્ર બંને પોતાના ઘરમાં હોય ત્યારે હજારો વર્ષના પંચાંગ જુઓ તે વખતે પર્યુષણ મહાપર્વ ચાલતા હોય. તો એ ગણતરીએ કહેવાય છે કે જ્યારે સૂર્ય પોતાના ઘરમાં હોય, ચંદ્ર પોતાના ઘરમાં હોય, તે દિવસોમાં વ્યક્તિના માનસમાં સમભાવ સેજે આવે, શાંતિ પણ સેજે સેજે આવી જાય, એમની વિષમતાઓ દૂર થાય,
એમના ઉલ્કાપાતો મચી જાય, ધર્મ તરફ એમને પ્રયાણ કરવાની પ્રેરણા થાય. આ કાળનો પ્રભાવ છે. મારો અને તમારો આત્મા અનાદિકાળથી આ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. અવનવા ભોગ કરતા કરતા અનંત અનંત કર્મોના બંધન કરતા કરતા આપણે આપણા જ આત્મામાં કર્મનો જથ્થો એકત્ર કર્યો છે. એ બધાની નિકાલ કરવા માટે કહો કે વ્યક્તિ વ્યક્તિની જીવ માત્રની ક્ષમાપના કરવા માટેનું આજનું મહાપર્વ આવ્યું છે. આજના મહાપર્વના દિને આપણા પૂર્વાચાર્યોએ કહ્યું છે કે વર્ષભરના પાપોનું એકવાર નિરીક્ષણ કરી લેવું. આ સંવત્સરી મહાપર્વના 3 મહાકર્તવ્યો છે. એક છે આલોચના, બીજું છે પ્રતિક્રમણ અને ત્રીજી છે ક્ષમાપના. આ 3 મહાકર્તવ્યો આજે કરે એ પ્રાયઃ કરીને પોતાના દિવસને, પોતાના આખા સંવત્સર એટલે આખા વર્ષને સફળ કરી શકે. આ 3 મહાકર્તવ્યોમાં અત્યારે આ સભામાં આપણે પહેલું કર્તવ્ય કયું? આલોચના કરવાની છે. આલોચના શબ્દ સંસ્કૃતની લુક ધાતુ પરથી પડે છે, બને છે. ઇંગ્લિશમાં ટુ લુક એટલે જોવું અને સંસ્કૃતમાં પણ એ જ શબ્દ રહે છે, લુક એટલે જોવું. શું જોવું? આપણે એકબીજાને તો વર્ષોથી જોઈ રહ્યા છીએ. અત્યારે પણ બધાની આંખો ખુલ્લી છે અને એકબીજાને જોઈ શકે છે. પણ અત્યારે શું જોવાનું છે? કોણ આવ્યું, કોણ ગયું એ જોવાનું નથી. આજનો સબ્જેક્ટ શું છે? આંતર નિરીક્ષણ યાને આલોચના. આલોચના આંતર નિરીક્ષણ કરવાનું છે, અંદર જોવાનું છે કે અંદર શું માલ ભર્યો છે. આપણે અનાદિકાળથી અજ્ઞાન દશાથી, મોહ દશાથી કેવા કેવા ચીકણા કર્મો બાંધ્યા છે. કેટલા જીવો સાથે દ્વેષ કર્યા છે, વેરભાવ પ્રગટ કર્યા છે, ઈર્ષાને દેખાઈ રાખ્યા છે. જરા અંદરમાં ડોક્યું તો કરો, ખબર પડે કે અંદર કયો માલ ભર્યો છે. એને કહેવાય આંતર નિરીક્ષણ યા તો આલોચના. આલોચના એટલે માત્ર જોવું એમ જ નહીં, જોવાની સાથોસાથ વિચારણા ચાલુ હોય, આપણા ભાવો પ્રગટ થતા જતા હોય કે અરે મેં આ ખોટું કર્યું એનો અહેસાસ આપણને થવો જોઈએ. અને અગર જો અહેસાસ થાય તો જ્યારે સંધ્યાકાળે તમે પ્રતિક્રમણ કરો ત્યારે એનાથી પાછા હટી શકાય. હવે
આ આલોચના કરવાના કંઈક ફાયદાઓ તો હશે. ઘણા વિચારે કે અમે પ્રતિક્રમણ કરી લેશું, આલોચના નહીં કરીએ તો ચાલશે. ચાલે કે ન ચાલે? આલોચના એ એવી ચીજ છે કે કરતી વખતે પણ કેટલાય ભવના આપણા કર્મો નિર્જરી જાય છે. ગણધર ગૌતમ સ્વામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને પ્રશ્ન કરે છે, આલોચનાયેનં ભંતે જીવે કિમ જણયૈ. હે પરમાત્મા, આલોચના કરવાથી જીવને લાભ શું થાય? આખો એ લોક લાભના ઈચ્છુક ભરેલા લોકો છે. લાભ પેલા જોઈએ તો જ આગળ ડગલું ભરાય છે. ગૌતમ સ્વામીના પ્રશ્નના જવાબમાં ભગવાન મહાવીર સ્વામી કહે છે, આલોચનાયેનં માયા નિયાણ મિચ્છા દંસન સલ્લ અનંત સંસાર બંધનાણં મોક્ષ મગ્ગ વિઘ્નાણં ઉદ્ધરણમ કરી. શું કહે છે? 3 સલ્યો છે, માયા, નિદાન અને મિથ્યા દર્શન. તમારા પ્રતિક્રમણમાં આવે છે, હિ સલ્લેહિમ. માયા, નિદાન અને મિથ્યા દર્શન, આ 3 સલ્યો એ કેવા છે? મોક્ષ માર્ગના વિઘાતક છે. મોક્ષ માર્ગમાં જવા ના દે. ઉપરાંતમાં અનંત સંસાર બંધનાણં, અનંતો સંસાર આપણો ઉભો કરી દે. એવા આ 3 સલ્યોનું ઉદ્ધરણ માયા, નિદાન, મિથ્યા દર્શન સલ્ય ત્રણેય આત્મામાંથી નીકળી જાય એ કામ કોણ કરે છે? આલોચના. વળી આગળ ભગવાન મહાવીર સ્વામી કહે છે, ઉજ્જુભાવમ ચ જણયૈ. વ્યક્તિમાં રુજુ ભાવ એટલે સરળતાનો ભાવ આવી જાય. પહેલા બાંધેલા સ્ત્રી વેદ અને નપુંસક વેદ દૂર થઈ જાય અને નવા સ્ત્રી વેદ કે નપુંસક વેદનો બંધ ના કરે. કેટલા ફાયદા થયા? આ આલોચનાના બધા જ ફાયદાઓ છે. આવી આલોચના મારે અને તમારે કરવાની છે. આજે આ ડુંગર ગુરુ ધર્મ સભામાં આપણે શ્રાવક આલોચના કરવાની છે. શાની આલોચના? ભગવાને 2 ધર્મ કહ્યા, આગાર ધર્મ અને અણગાર ધર્મ. આજના દિને 12 વ્રતની આલોચના એટલે કે શ્રાવક ધર્મની આલોચના કરવાની છે. ભગવાને કહ્યું શ્રાવકનો ધર્મ છે 12 વિહસ સાવગધમ્મસ. શ્રાવકનો ધર્મ છે 12 પ્રકારના વ્રતો. આ શ્રાવક ધર્મની આલોચનાની શરૂઆત કરતા પહેલા જેમ કોઈ ખેડૂત ખેતરમાં બિયારણ વાવે ત્યાર પહેલા શું કરે? ખેતરને ખેડીને તૈયાર રાખે. એને કહેવાય ક્ષેત્ર વિશુદ્ધિ. આપણા જૈન ધર્મમાં કોઈ પણ ક્રિયા અનુષ્ઠાન કરતા પહેલા ભગવાને શાનું અનુષ્ઠાન કરવાનું કહ્યું છે? ક્ષેત્ર વિશુદ્ધિનું. તો
આજે આલોચના કરતા પહેલા આપણે અહીં પણ શું કરાવવાની છે? ક્ષેત્ર વિશુદ્ધિ. કોણ કરાવશે? કીર્તિભાઈ. ચાલો ઊભા થઈને કરાવજો. અને ચાર પાઠ બોલજો, પછી હિરિયાવાહી બોલજો. એક મિનિટ. જેમણે સામાયિક ન લીધી હોય, હજુ સુધી સંવરના પદખાણ ના કર્યા હોય અને હમણાં જ આવ્યા હોય, દરેક વ્યક્તિ હાથ જોડજો. સંવર કરાવું છું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ 18 પાપસ્થાન સેવવા નહીં, સેવરાવવા નહીં. તત પડિકમે નિંદે ગરીહે અપાણં ઓસિરે. અને જ્યારે પાડવાનું હોય ત્યારે 3 નવકાર બોલવા. નમો યંત્રાણ, નમો યંત્રાણ, નમો સિદ્ધાણ, નમો આયયાન, નમો યાન, નમો સત્સંગ ઈકુતો આયન પરાયણ વંદન નમસ્વામી સંકારની સમારીની કલા મંગલમ ધૈર્યમ તેયમ વિલાસમ ઈચ્છામી મંત્રો વિદ્યા અંદર હરાય ભગવાન પાણોને નિયમોને હરિયમોને વત્સા અમિતો પરાગા દર્શો અતિ પરા સત્તા સત્તાને દેવે જીવા વિવાહ હરિય નિત્ય નિત્ય પ્રજો પતિના અભ્યા વસ્તુ નિત્ય દયા સંગ્યા પરાયણ નિયમો ભયો સારો સારો સંપૂર્ણ વિદ્યા ઓરિયા તત્સંગમ તત્સંગમ આયતિકમ વિશ્વેશ્વરમ પવન સમાન નિકાય થાય થાય કૌશકમ અનંત મુશ્કિલ નિત્ય કાર્ય સેવ વિભાગ ઉદ્યોગ ભાઈ જય મોમય પિપુચાય સૂર્ય વસુંધરા સૂર્ય ચૈત્રચાય સૂર્ય દિનચાય એવ પાય હે મામને અભો અનન્ય હુતને કૌશકો ના વનતા ભગવાન નમોકાય નમાની કૌશક કરને તાવ આયમ ખાણેના બોળેના જ્ઞાનના સંસ્કારના મોસલામી ઈચ્છાની પડકુ વિદ્યા વિદ્યાને મનાને પાણીને જીવનને હરિયમને ઓમકાર ઓમનો પાણવા જપવા પતિ બકરાચિતા સંકમને જે જે જીવા વિદ્યાને અંતિમ્યા ત્રિમ્યા ત્રિમ્યા પતિયા અપ્યા અપ્યા લેશો તો બરાબર કદયા પંજાળિયા કયા ઉગડિયા રાવ વાળા જપવા દિયા ઓરિયા તસ્મી ઈચ્છાની દુખા પાસમ કોમંત પાઉં છું પાસમ કાકાનો માત્ર બધું પર કરવાના સૂત્ર ઓછી અને મીઠી બનાવ્યો હતો અનેક પ્રકારની એલવન આપણી શક્તિ એક ઈચ્છાને સૂત્ર નમો યંત્રાણ નમો સિદ્ધાણ નમો આયયાન નમો ઉદયનાય નમો યોસોતા નમો લોકલ સૌ જગત નમઃ તીર્થલા એક કેશવ મોરી સંતિ કેવલી સૌ ઉદ્યોગ છે સંભાવનાઓને સુવર્ણ પ્રભુ સ્વાગત નિમિત્તે સંભાવનાઓને સુવર્ણ પદાર્થો પ્રત્યય સિદ્ધતા વાચી વિદ્યાના વિક્રમાંકના જીવા ભગવાન સંતે વંદાવે તો આરંભવા નિમિત્તે ઓરિજિનલને નિમિત્તે વંદાવે છે પાસમ તો વર્મા કેવ કેવવાલિયા વિદ્યાના ઓરિજિનલના વિદ્યાના પસંદ વિદ્યા વંદ્ય મૈયાજી નવસુના સીતા આરોગ્યના સમાયવર સુમતિ સંકલ્પિત વિદ્યા સવાય કરા સાગર વર્મા સીતા સીઓ સુસ્તો સીતા સુખી મોતી સંતો સાગર કેવો ગોપરિયા કરવાના ધર્મ દેવનું મુખાન સિદ્ધવત પવિત્ર કરાવશું નમસ્કાર મર્યાદા નમસ્કાર આય્યા સિદ્ધ્યા સંસ્કાર કૃષ્ણા પુરુષાણ પુરુષવર પુણ્યા પુરુષવર ગતિ लोगों का मानव लोग प्राण लोग यान लोग प्राण लोग को जो है अपने यान से कुछ यान मोहन यान चांद यान जीव यान बोल यान सब यान नवके यान नवदाय नवदाय नवोलो कावल से अपनी जीवन धारण करने कोई का अपने नाम दर्शन यान देव समान जीवन यान यान कोई है उत्तर कोई सवल मोहन सवल अभिषेक शिव कोयल भवियो वंश भवियो मोहलाह मकोड़ा विधि श्री के नाम के स्थान करता नमो नाम जीव है
બીજું મહોત્સવ પર્યટકો કરાવું કરું છું કરાવું મહોત્સવ પર્યટન નવજાર લૈયા વિજ્ઞાન પ્રતિકાર પુષ્પાણ વિચાર પુષ્પવર પુરાણ પુષ્પવરણ સદન લોકો તમારા લોકરાણ લોકમંત્રોને અભિયાન પ્રતિકાર સુપરજાન સરળ જીવ દ્વારા બોલ દ્વારા દબડાયા દબડાઈનો ધર્મવરો કાવરો જગતિયો જીવન કામ સર્વે કોઈ તા अपनी ओर नारे दर्शन द्वारा देव कुमार धिकार जाया कार्य कोई ना उतर कोई और सोल रेस्टो कियो पायरो कोरियो प्रत्यो कियो पौवा पपुका भी सीधी गई नाम के खाना संपा यू का भारत बीजो अपना भारत हमारा धर्मो जगत धर्मो उपदेश समय की बोधी करा जय साता का संपाद यदि सर्वत उपाय करके धीरे सामने क्यों विचार के लिए अपना ज्यादा भी रखना है कि लोग के बाड़ी में कमाई समय नहीं बनना तो समय बनना अरे आपने बता एक साथे सामने में कर कुछ और करना पड़ता बता एक साथे पकड़ के जाए तो नहीं है और तो नमो देवता नमो पिता नमो आर्य नमो यार नमो संसार नमो देवता कर नाम वाला पावन परियों बता क्या कभी चेको पिछल हाँ ક્ષેત્ર વિશુદ્ધિ કર્યા પછી આલોચનાનો પ્રારંભ કરવાનો છે. કોઈ પણ ખેડૂત જ્યારે બિયારણ વાવવા માટે વાવણી કરવા માટે પોતાના ઘરેથી પ્રસ્થાન કરે ત્યારે એમના ઘરમાં મંગલાચાર થાય, બળદના કપાળ પર તિલક કરે, લાપસીનું ભોજન જમીને જાય, આવા બધા મંગલ આચારો કરવામાં આવે. આપણે પણ આલોચના કરવી છે, અંતરનો એકરાર કરવો છે. એમના માટે પણ આપણે મંગલ ભાવો જોશે, અનાદિના અમંગલ ભાવો દૂર કરવાના અને મંગલ ભાવોને લાવવા માટે પૂજ્ય મા સતીજી આપણને માંગલિક સંભળાવે અને પછી આલોચના પ્રારંભ થશે. नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये संवसावणं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये संवसावणं एसो पंचनमोकारो समभवपणासो मंगलानं च सर्वेसिं परमंगवै मंगलम् ओम श्री शांति उदेरी अग्नालय चिदारि मंगलम् अर्यन्ता मंगलम् चिदा मंगलम् साव मंगलम् केरिनातो नमो मंगलम् चिदारि लोकोत्तमा अर्यन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साव लोकोत्तमा केरिनातो नमो लोकोत्तमा चिदारि शरणं भवज्जामि अर्यन्ता शरणं भवज्जामि सिद्धा शरणं भवज्जामि साव शरणं भवज्जामि केरिनातं धम्मं शरणं भवज्जामि धम्मं शरणं भवज्जामि चार मांगले चार उत्तम चार शरण करे देवो सागर में नबले सगल कर्म अनंत मोक्ष सुखे अनंत भाव धैर्य देवंगाय तेजी करे मोक्ष जाय संसार में शरणा जाना शरण नहीं कोई सेना नारी आदरी के से विचल परी हुई अंगुश अमृत से लब्धि धना भंडार गुरु गौतम स्वामी ने समरिए तो सदाय करता था सदाय मनन चित फलदाता
આપણા અનાદિના અમંગલ ભાવોને દૂર કરવા આપણને પૂજ્ય મહાસતીજીએ માંગલિક શ્રવણ કરાવ્યું. આલોચનાનો પ્રારંભ કરીએ છીએ. શ્રાવકની આલોચના છે. શ્રાવકના 12 વ્રતો છે અને એ 12 વ્રતોની તો આલોચના છે, પણ એ સિવાય જ્ઞાની ભગવંતોએ ધર્મના મુખ્ય 4 પ્રકાર બતાવ્યા છે. જ્ઞાનમ ચ દંસણમ ચેવ ચરિતમ ચ તવોતઃ એસ મગુતિ પનત્તો જીણેહિ વરદંસિઃ. શ્રી ઉત્તરાધન સૂત્રના 28મા મોક્ષ માર્ગ નામના અધ્યયનમાં આ ગાથા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. જ્ઞાન એ આત્માનો ગુણ છે. દર્શન એ પણ આત્માનો જ ગુણ છે. આ બંને ગુણને આપણે અજ્ઞાનના કારણે, અશ્રદ્ધાના કારણે આવરી દીધો હોય તો એ જ્ઞાન અને દર્શનની આલોચના અને આપણું જે આખું જીવન વીતે છે વ્રતો પૂર્વકનું એ ચારિત્રની આલોચના અને યથાશક્તિ જે વ્યક્તિ તપ કરતા હોય એ તપની આલોચના. જ્ઞાન તમે કહેશો અમને શાસ્ત્રની ગાથાઓ આવડતી ના હોય, પરંતુ માત્ર નવકાર મંત્ર જેને આવડતો હોય અને એ બોલવામાં પણ જો જરા માત્ર પણ મિસ્ટેક થતી હોય, આયરિયાણંગ બોલવાનું હોય એના બદલે આર્યાણંગ બોલી જતા હોય, આવા એક નહીં અનેક શબ્દો છે શાસ્ત્રના અને સૂત્રોના. મારો તમારો આત્મા આ જ્ઞાનના કેટલાક અતિચારો દોષો લગાવે છે. પહેલો જ શબ્દ છે જ્ઞાનમ ચ દંસણમ ચેવ. જ્ઞાનની આલોચના. મારા તમારા આત્માએ જ્ઞાન ભણતા, જ્ઞાન શીખતા, જ્ઞાનની વાતો કરતા કોઈ પણ શબ્દો આગા પાછા બોલાયા હોય અને આપણા આત્માને દોષ લાગ્યા હોય એવા જ્ઞાનના 14 અતિચાર છે. આ તકે એટલી રિક્વેસ્ટ કરું છું કે અતિચારોના અર્થ ઘણાને આવડતા હશે અને બોલનાર હું પણ છદ્મસ્થ આત્મા છું. ઉપરાંતમાં આખા વર્ષમાં અમારું સાધુનું પ્રતિક્રમણ અલગ હોય, તમારું શ્રાવકનું પ્રતિક્રમણ અલગ હોય, એટલે અમારે આખા વર્ષમાં અત્યારે સંવત્સરીના દિવસે આલોચના કરાવતા હોય એ એક જ વ્યક્તિને એકવાર બોલવાનો સમય આવે એટલે કદાચ અમારાથી બોલવામાં મિસ્ટેક થાય અને તમને અતિચાર બરાબર આવડતા હોય તો પણ હું રિક્વેસ્ટ શું કરું છું, વચ્ચે કોઈ બોલતા નહીં. જ્ઞાનના 14 અતિચારો છે. જંગ વાયંગ વચ્ચામેલ્યમ હિનખયમ અચખરમ આદિ. જંગ વાય ધંગ એટલે સૂત્રો આઘા પાછા બોલાયા હોય. વચ્ચામેલ્યમ સૂત્રો કે શબ્દો
ધ્યાન વિના બોલાયા હોય. જંવાયદમ વચ્ચામેલ્યમ વિનખરમ, અક્ષર ઓછા બોલાયા હોય. અચખરમ, અક્ષરો વધારે બોલાઈ ગયા હોય. પયહીનં, પદ ઓછું બોલાયું હોય. વિનયહીનં, વિનય વિના સૂત્ર ભણાયા હોય. ઘોષહીનં, જોગહીનં એટલે ઉપયોગ વિના બોલાયું હોય. ઘોષહીનં, ઉચ્ચાર શુદ્ધ ન થયા હોય. જોગહીનં ઘોષહીનં ચુઠ્ઠું દિનમ, શ્રેષ્ઠ જ્ઞાન અવિનીતને અપાયું હોય. દુઠ્ઠું પરિચયં એટલે દુષ્ટ ભાવથી ગ્રહણ કરાયું હોય. જ્ઞાન ગ્રહણ કરનારાએ પણ દુષ્ટ આશયથી ગ્રહણ કર્યું હોય. દુઠ્ઠું પરિચયં અકાલે કહો સજ્જાઓ, અકાળમાં સ્વાધ્યાય કરી હોય. કાલે ન કહો સજ્જાઓ, સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય ના કરી હોય. અસજ્જાયે સજ્જાયં, સ્વાધ્યાય ન કરી શકાય એવા સ્થાનમાં સ્વાધ્યાય કરી હોય. અને સજ્જાયે ના સજ્જાયં, સ્વાધ્યાય કરવાના સ્થાને સ્વાધ્યાય ના કરી હોય. આ 14 અતિચારોમાંથી જાણતા અજાણતા કોઈ પણ અતિચારોનું સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ રૂપમ. જ્ઞાનમ ચ દંશનમ ચેવ. સેકન્ડ નંબર છે દર્શન. દર્શન એટલે શ્રદ્ધાનો ગુણ. દર્શન એટલે દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા. સુદેવ સુગુરુ અને સુધર્મને આપણે શ્રદ્ધાથી માનવા જોઈએ. એના બદલે આપણામાં કોઈ અશ્રદ્ધાનો ભાવ આવી જાય, કુદેવ કુગુરુ અને કુધર્મની સેવના કરી હોય અને એના કારણે આપણા સંકિતને આપણે જ દૂષિત કર્યું હોય તો એના 5 અતિચારો છે. શંકા, જીન ધર્મ પ્રત્યે શંકા કરી હોય. જે ધર્મ જન્મજાત આપણને જીનેશ્વરોનો મળ્યો છે એમાં શંકા કરી હોય. કંખા એટલે અન્ય ધર્મના ઉત્સવ મહોત્સવો જોઈને એ ધર્મ પ્રાપ્ત કરવાની આકાંક્ષા કરી હોય. વિતિગીછા એટલે જે કાર્ય ધર્મ કાર્ય આપણે કરતા હોઈએ, તપ કરતા હોઈએ, સ્વાધ્યાય કરતા હોઈએ અથવા તો ધ્યાન કરતા હોઈએ, મનમાં એવું થયા કરે કે હું આ બધું કરું તો છું, આનું મને ફળ મળશે કે નહીં મળે. પરપાસંડ પ્રશંસા એટલે પર પાખંડીઓ અન્ય ધર્મીઓના પ્રશંસા કરી હોય. પરપાસન પ્રશંસા પરપાસંડ સંથવો એટલે અન્ય ધર્મીઓની વધારે ને વધારે પરિચયમાં આવીને એમના ધર્મ પ્રત્યે આપણે આકર્ષાયા હોઈએ. આ 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેડી ભગવાન ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ રૂપમ. જ્ઞાનમ ચ દંશનમ ચેવ ચરિતમ ચ તૌતઃ. ત્રીજો નંબર છે ચારિત્રનો. આપણે શ્રાવક ધર્મની આલોચના કરાવીએ છીએ. શ્રાવકનો ધર્મ છે 12 પ્રકારના વ્રતો. આ 12 વ્રતોના પણ વિભાગ છે. પહેલા 5 અણુવ્રતો છે.
છઠ્ઠું, સાતમું અને આઠમું એ ગુણ વ્રતો છે અને છેલ્લા 4 એ શિક્ષા વ્રતો છે. એટલે કે પંચણં મણુવયાણં, તિણહં ગુણવયાણં, ચૌણં શિક્ષાવયાણં. પ્રથમ નંબર આવે છે પંચણં મણુવયાણં, 5 અણુવ્રતો. અણુ એટલે નાના, અને સાધુ ના હોય તો મહાવ્રત કહેવાય. એના એ જ 5 સિદ્ધાંતો છે: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. પ્લીઝ ભાઈઓ બેસી જાઓ, થાકી જશો. બેસી જાઓ, જ્યાં જગ્યા મળે ત્યાં. 5 સિદ્ધાંતો એને આપણે અનુસરવાના છે. પહેલું અણુવ્રત છે હિંસાથી વિરમવાનું. પહેલું અણુવ્રત ફુલ્લાવો પાણાય વાયાઓ વેરમણં. ત્યાં જીવાતિપાત શબ્દને બદલે પ્રાણાતિપાત શબ્દ વાપર્યો છે. જીવનો ક્યારેય નાશ થતો નથી, એનો ક્યારેય અતિપાત થતો નથી. એટલે આપણા ભગવાને પ્રાણાતિપાત શબ્દ મૂક્યો છે. અને એ પણ આકુટીએ હણવા નિમિત્તે હણવાના પછાણ, આવા શબ્દો મૂક્યા છે. એટલે કે ઈરાદાપૂર્વક એને જીવ જાણીને જે મારવાનો પ્રયાસ કરવામાં આવે તો અહિંસા વ્રત દૂષિત થાય. આ પહેલા અણુવ્રતના 5 અતિચારો છે: બંધે, વહે, છવી છે એ, અઈભારે, ભટ્ટપાણ છે એ. બંધે એટલે કોઈ પણ જીવોને ગાઢા બંધનથી બાંધ્યા હોય. વહે કોઈ પણ જીવોનો વધ કર્યો હોય. છવી છે એ એટલે એમના અંગો પાંગને છેદવામાં આવ્યા હોય. બંધે, વહે, છવી છે એ, અઈભારે અતિ ભાર ભર્યો હોય. ગાડું હોય તો ગાડામાં વધારે ભાર ભર્યો હોય. કોઈ બીજા પશુઓ જોડેલા હોય તો પણ એમના એ સાધનમાં વધારે ભાર ભર્યો હોય. તમે કહેશો અમારે તો આ દોષ લાગવાની સંભાવના જ નથી. પણ તમારા 2 વર્ષના, પોણા 2 વર્ષના, 2.5 વર્ષના બાળકોને બેનો જે સ્કૂલમાં જોડી દે છે, કોન્વેન્ટ વગેરેમાં, એનાથી એને એના બચપણની જે સ્વતંત્રતા હોવી જોઈએ રહેતી નથી. એમના પર અભ્યાસનો બોજ આવવાની શરૂઆત થઈ જાય છે. આ પણ એક અતિ ભારનો દોષ છે. અઈભારે, ભટ્ટપાણ છે એ. ભાત પાણીમાં એટલે ખાવા પીવામાં અંતરાય પાડી હોય, અથવા નોકર ચાકરોના પણ અમુક સમયો હોય. એ સમયે એમને છૂટા કરવામાં ના આવે તો એના પણ જમવા વગેરેમાં અંતરાય પડે. તો આ છે ભટ્ટપાણવો છે એ. આવા અહિંસા અણુવ્રતના 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારની જાણીએ અજાણીએ સેવના થઈ હોય તો અનંત, અરિહંત, સિદ્ધ, કેવડી ભગવંતો, ગુરુ ભગવંતો અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ બ્રહ્મ. બીજું અણુવ્રત ફુલ્લાવો મુસાવાયાઓ વિરમણં. સ્થૂલ મૃષાવાદથી વિરમવાનું આ વ્રત છે, અટકવાનું આ વ્રત છે.
શ્રાવકોને અને સાધુઓને, શ્રાવિકાઓને અને સાધ્વીઓને, ચતુર્વિધ સંઘને ભગવાને સત્ય બોલવાનું કહ્યું છે. એમના બદલે જો અસત્યનું ઉચ્ચારણ થયું હોય, અસત્ય નથી બોલવાનું, એમ હું તો કહીશ કે અસભ્ય પણ નથી બોલવાનું. અસત્ય જ નહીં પણ અસભ્ય ભાષા પણ બોલવાની નથી. આપણે બધા જૈનો, હું મારાથી જ કહું છું, આપણે બધા જ જૈનો જીવ દયા પાડીએ છીએ પણ જીવ દયા પાડતા નથી. આ છે અસત્ય અણુવ્રતની વાતો. અસત્ય બોલતા બોલતા આપણને અતિચારો લાગવાની સંભાવના છે અને એ અતિચારોમાં 5 અતિચારો છે. બીજા અણુવ્રતના 5 અતિચારો સહસા વખાણી, એટલે કે એકાએક આવીને કોઈ વાત કરો તો સામાને આઘાત લાગી જાય. કોઈના ઘરમાં આગ લાગી અને તે વખતે એ સામાયિકમાં અહીં બેઠા હોય, આવીને કોઈ એકાએક કહી દે કે તમારા ઘરમાં તો આગ લાગી છે, તો એને શું થાય? આઘાત લાગી જાય. સહજતા વખાણે, એકાએક કોઈ વાત ન કરવી. રહસ્ય વખાણે એટલે કોઈના રહસ્ય ખુલ્લા ના કરવા. તમારા પર વિશ્વાસ મૂકીને કોઈએ જો કોઈ પ્રાઇવેટ વાત કરી હોય તો એ વાતને ખુલ્લી ના કરવી. રહસ્ય વખાણે સદાર મંતવ્યે એટલે પોતાની જ પત્ની સાથે થયેલી ગુપ્ત વાતો એ પણ જાહેર ના કરવી. એમ બહેનોએ પતિ સાથે થયેલી વાતો પણ જાહેર ના કરવી. સદાર મંતવ્યે મોસો વહે છે. મિથ્યા ઉપદેશ આપ્યો હોય, સાચો ઉપદેશ આપવાને બદલે મિથ્યા ઉપદેશ એટલે મિથ્યા શિખામણો આપી હોય. મોસો વહે છે. કુડલેહ કરણે એટલે ખોટા લેખ, ખોટા દસ્તાવેજ વગેરે કર્યું હોય. આ બીજા અણુવ્રતના 5 અતિચારોમાંથી જાણતા અજાણતા કોઈ પણ દોષો લાગ્યા હોય તો અનંત, અરિહંત, સિદ્ધ, કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ રૂપમ. ત્રીજું અણુવ્રત ખિલ્લાવું, અડીના દાણાવું, વિરમણા. સ્થૂલ અદત્તાદાનથી વિરમવાનું આ વ્રત છે. અદત્ત અને આદાન 2 શબ્દો મળીને અદત્તાદાન બને છે. અદત્ત એટલે કોઈએ આપ્યું નથી અને એ તમે આદાન એટલે ગ્રહણ કર્યું. મતલબ કે ચોરી કરી અથવા પૂછ્યા વિના લઈ લીધું. કોઈની વસ્તુ વાપરતા પહેલા પણ શું લેવાનું હોય? આજ્ઞા લેવાની હોય. તો અદત્ત આદાન એટલે ચોરીનો ભાવ. જગતમાં આવા અદત્તાદાનના દોષ દુનિયાના લોકોને ઘણા જ લાગતા હોય છે. તેના હળે એટલે સ્તેન માને ચોર, ચોર દ્વારા લાવેલી વસ્તુઓ, ચોરીથી મેળવેલી વસ્તુઓ, દાન ચોરીનો ધંધો કરતા હોય તો જેને સ્મગલિંગ કહે, લગભગ એવા દાન ચોરીના ધંધા કર્યા હોય, તેના હળે ટક્કર પહોગે, ચોરને ચોરી કરવામાં મદદ કરી હોય, સહાય કરી હોય. વિરુદ્ધ રજાય કમે, રાજ્ય વિરુદ્ધ કોઈ કાર્યો કર્યા હોય. રાજ્યના પણ નિયમો હોય છે અને એ નિયમોનું યથાર્થ પાલન ના કર્યું હોય, તેના હળે ટક્કર પહોગે, વિરુદ્ધ રજાય કમે, કુળ તોલે, કુળ માણે એટલે ખોટા
તોલ અને ખોટા માપ રાખ્યા હોય. હવેના ધંધાઓ ઘણા બદલાઈ ગયા છે. તેલ પડીને ત્રાજવું કરવાનો આ જમાનો નથી. પણ તે વખતમાં લોકો તોલ ખોટા પણ રાખે, એના માપ કરે તો પણ એમાં થોડી ઘણી ચોરીનો ભાવ આવી જાય. તેના હળે ટક્કર પહોગે, વિરોધ રજાય કમે, કુળ તોલે કુળ માણે, તપડી રૂબબ વવહારે. માલ અલગ બતાવે, સેમ્પલ અલગ બતાવે અને જ્યારે મોકલવાનો હોય ત્યારે અલગ માલ મોકલી દે. આવા જે પણ વેપારી જીવનમાં દોષો લાગ્યા હોય તો અનંત, અરિહંત, સિદ્ધ, કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તત્મિચ્છામિ બ્રહ્મ. ચોથું અણવ્રત ખિલ્લાવો મેહુણાવો વિરમણ. ચોથું અણવ્રત છે સર્વ મૈથુનથી વિરમવાનું. મૈથુન એ રાગ દશાને, મોહ દશાને વૃદ્ધિ કરાવે છે. મૈથુનની વૃદ્ધિ 7 પ્રકારે થાય છે: મનથી, વચનથી, કાયાથી, સ્વપ્નથી, દ્રષ્ટિથી, ખોરાકથી અને પોશાકથી. આ 7 પ્રકારે મૈથુનમાં વૃદ્ધિ થતી હોય અને એ મૈથુનના કારણે જીવ અનંત સંસાર ઊભો કરતો હોય. તો એમાં લાગેલા જે પણ દોષો હોય એનું પણ આજે પ્રાયશ્ચિત છે. ઇતરીય પરિગહ્ય ગમણે. પોતાની નાની વયની પત્ની સાથે ગમન કર્યું હોય, અપરિગહ્ય ગમણે હજુ સગાઈ થયું હોય, લગ્ન ના થયા હોય, એ સ્ત્રી સાથે ગમન કર્યું હોય, અનંગ ક્રીડા અન્ય અંગોથી મૈથુન સેવ્યું હોય, પર વિવાહ કરણે પોતાના સંતાનો સિવાયના કોઈ પણ સમાજની વ્યક્તિઓના સંતાનોના સગાઈ સાત્રા કરાવી આપ્યા હોય અને કામ ભોગે સુતિગાભિલાષા, કામ ભોગમાં તીવ્ર અભિલાષા સેવી હોય. આવા મૈથુનના 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારોનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત, અરિહંત, સિદ્ધ, કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તત્મિચ્છામિ બ્રહ્મ. 5મું અણવ્રત ખિલ્લાવો પરિગહાવો વિરમણમ. સર્વ પરિગ્રહથી મુક્ત થવાનું સાધુને માટે છે અને સ્થૂલ પરિગ્રહથી વિરમવાનું શ્રાવક માટે છે. પરિગ્રહ એટલે પરિ પ્લસ ગ્રહ. પરિ એટલે ચારે બાજુથી, જે ગ્રહ એટલે પકડી રાખે. પરિગ્રહ જ જીવને આ સંસારમાં પકડીને રાખે છે. આવા પરિગ્રહનું સેવન કરતા કરતા કદાચ કોઈએ વ્રતો ધારણ કર્યા હોય, એમાં એમણે પરિગ્રહની મર્યાદા પણ કરી હોય, પરંતુ એ મર્યાદાનું પણ ઉલ્લંઘન થયું હોય તો એના 5 અતિચારો છે. ખેત વત્થુ પમાણાય કમે. ખેત એટલે ખુલ્લી જમીન, એ જમીનના પ્લોટ પણ હોઈ શકે, ખેતરવાડી વગેરે પણ હોઈ શકે. અને વત્થુ એટલે ઢાંકેલી જમીન, એટલે ચણતર કામ કરેલી કારખાના, મિલ, તમારા મકાન, ઓફિસ, દુકાન વગેરે. ખેત વત્થુ પમાણાય કમે. આ બધાની તમે જે મર્યાદા કરી હોય અને એ મર્યાદાનું ઉલ્લંઘન થયું હોય તો પહેલો અતિચાર છે ખેત વત્થુ પમાણાય કમે.
ઘણા વિચારતા હશે કે અમે તો આવી મર્યાદા કરી જ નથી એટલે અમને દોષ ના લાગે. હા, અમે આવી મર્યાદા કરી જ નથી. સાની ચાની પરિગ્રહની મર્યાદા કોઈ પણ પ્રકારની કરી નથી. પણ કહેવાય છે કે જે વ્રત લઈને ભંગ કરે એને તો દોષ લાગે, પણ જેમણે વ્રતો સ્વીકાર્યા જ નથી એ તો દોષમાં જ છે. શેમાં છે? એટલે દોષ લાગે કે ના લાગે? વ્રત ધારણ કરે એને જ દોષ લાગે એવું નથી. તો ખેત વથ્થુ પમાણાય કમે, હિરણ સોવણ પમાણાય કમે. સોનું ચાંદી વગેરે એની પણ મર્યાદા કરી અને એનો ભંગ થયો હોય. ખેત વથ્થુ પમાણાય કમે, હિરણ સોવણ પમાણાય કમે, ધન ધાન્ય પમાણાય કમે. રોકડ રકમ ધન અને ધાન્ય એટલે તમારા વપરાશમાં, કુટુંબના વપરાશમાં આવતું ધાન્ય એની પણ મર્યાદા કરવાની હોય અને એ મર્યાદાનો ભંગ થયો હોય. ધન ધાન્ય પમાણાય કમે, દુપદ ચૌપદ પમાણાય કમે. દુપદ એટલે જેને બે પગ છે, એટલે મનુષ્યો, નોકર ચાકરો, અને ચૌપદ એટલે ચોપગા પ્રાણીઓ. હવે તમે બધા તો કોઈ ચાર પગાને લગભગ પાડતા નથી, પણ કોઈ ઘરોમાં કૂતરાઓ મળે છે. હા, એ પણ ચાર પગા તો છે. તો દુપદ ચૌબદ પમાણાય કમે. બે પગા એવા નોકર ચાકરો કેટલા રાખવા એની મર્યાદા કરીને એનો ભંગ કર્યો હોય, અથવા તો પશુઓ કેટલા પાડવા એની મર્યાદા કરી અને એનો ભંગ કર્યો હોય. દુપદ ચૌપદ પમાણાય કમે, કુવીય પમાણાય કમે. કુવીય કહેવાય છે ઘરની ઘરવખરી. ઘરવખરીમાં તમે બધા જ સમજો છો. તો એની પણ જે મર્યાદા કરી હોય એનાથી વિશેષ તમે વસાવતા જ જાઓ તો એના પણ દોષ લાગે. તો આ 9 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. ખેત વથ્થુ, હિરણ સુવર્ણ, ધન ધાન્ય અને દુપદ ચૌપદ, અને 9મું છે કુવીય પમાણાય કમે. આ 9 બાહ્ય પરિગ્રહમાંથી કોઈ પણ પરિગ્રહનું સેવન થયું હોય, આ 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારો સેવ્યા હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તચ્છામિ દુક્કડમ પંચણં મનોયાણં. 5 અણુવ્રતોની આલોચના થઈ. તીણહં ગુણવયાણં. હવે આવે છે 3 ગુણવ્રતો, 6ઠું, 7મું અને 8મું. 6ઠું વ્રત છે દિશાઓની મર્યાદા કરવાની. યાવત જીવન માટે કોઈ વ્યક્તિ મનમાં વિચારે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણમાં મારે આટલા માઇલ સુધી જવું, એથી વધારે ના જવું, એવી જો કોઈએ મર્યાદા કરી હોય અને એ મર્યાદા કર્યા પછી એનું પણ ઉલ્લંઘન થયું હોય તો ઉઢું દિશી પમાણાય કમે, અહો દિશી પમાણાય કમે, તિર્ય પમાણાય કમે. આ બધા એના અતિચારો છે. ઉઢું દિશી એટલે ઉર્ધ્વ દિશામાં. પ્લેનમાં જાઓ તો કઈ દિશામાં તમારે જવું પડે? ઉર્ધ્વ દિશામાં. સબમરીનમાં જાઓ તો કઈ દિશામાંથી જવું પડે? અધો દિશા. તો ઉર્ધ્વ દિશા, અધો દિશા અને તિર્ય દિશા એટલે તિરછી દિશા. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને એના 4 કોણ, 4 ખૂણાઓ. આ સર્વ દિશાઓની જે મર્યાદા કરવાની હોય, મર્યાદા શા માટે કરવાની? કે એ દિશાઓમાં
જેટલા અંતર સુધી તમે જઈ શકો એટલી દિશાના તમને આશ્રવ કે રાવી આવે. શું આવે? કર્મના આશ્રવ એ સર્વ દિશાના આવે. ઉપરાંતમાં એ દિશાઓમાં તમે જે જગ્યાએ ગયા, અમેરિકા, ઇન્ડોનેશિયા, જ્યાં ગયા ત્યાં જે પણ આરંભ સમારંભ થતા હોય એ બધાની રાવી, બધાનો આશ્રવ તમને જરૂર લાગે. તમે એમનો ઉપયોગ કરો યા ના કરો. આ તો દિશાઓની મર્યાદાની વાત છે, વસ્તુઓની નહીં. તો ઉર્ધ્વ દિશી પમાણાય કમે, ઉર્ધ્વ દિશાની મર્યાદા કરી એનું ઉલ્લંઘન કર્યું હોય. અહો દિશી પમાણાય કમે એટલે અધો દિશીની મર્યાદા કરી, નીચેની દિશા એની મર્યાદા કરી એનું ઉલ્લંઘન કર્યું હોય. તિર્ય દિશી પમાણાય કમે એટલે તિરછી પૂર્વ પશ્ચિમ આદિ દિશાઓની મર્યાદા અને એનું ઉલ્લંઘન થયું હોય. ક્ષેત્રવૃદ્ધિ એટલે ક્ષેત્રમાં વધારો કર્યો હોય. માનો કે તમને ખબર છે મારે અમેરિકા કદાચ જવું પડે, દીકરો ત્યાં વસે છે અને તમે ત્યાં મર્યાદા કરી હોય, પણ પછી તમે ત્યાં ગયા પછી અમેરિકા છોડીને બીજા કોઈ પ્રાંતમાં જાઓ, મનમાં વિચારે કે આ તરફ આવ્યા જ છીએ, નજીકના ક્ષેત્રો છે, ચાલો એ પણ જોઈ લઈએ, તો ક્ષેત્ર મર્યાદા થઈ જાય. એના પછી આપણે જો ચાલવાનું થાય, આગળ જવાનું થાય તો ક્ષેત્રને વધાર્યું કહેવાય, ક્ષેત્રવૃદ્ધિ. અને સહી અંતરધાયે એટલે શંકા પડી છે કે આ અંતર હવે વધી રહ્યું છે અને છતાં પણ આગળ 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 જવાયું હોય. આ દિશાઓની યાવત જીવનની મર્યાદામાં કોઈ પણ દોષ લાગ્યો હોય, 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારનું સેવન કર્યું હોય તો અનંત, અરિહંત, સિદ્ધ, કેડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તત્મિચ્છામિ વિક્રમ. 7મું વ્રત છે ઉપભોગ પરિભોગની મર્યાદા કરવાનું. પહેલા સમજી લઈએ કે ઉપભોગ એટલે શું અને પરિભોગ એટલે શું. ઉપભોગ એટલે એકવાર વાપરવાની વસ્તુ અને પરિભોગ એટલે વારંવાર વાપરવાની વસ્તુ. હવે તમને કહું કે તમે માથામાં તેલ નાખ્યું, સેન્ટ કે અત્તર છાંટ્યું, અત્યારના જે પરફ્યુમ વગેરે વાપરતા હો તે વાપરી લીધા, એનું એ તેલ, પરફ્યુમ, સેન્ટ, અત્તર બીજી વાર કામ આવે? હા, બોટલમાં હોય તો બીજી વાર કામ આવે, પરંતુ તમે જેનો એકવાર વપરાશ કરી લીધો, સમજી ગયા મારી વાત? તમે એક રોટલી ખાઈ લીધી, એ રોટલી ફરી ઉપયોગમાં આવે? નો. તો ઉપભોગ એને કહેવાય જે વસ્તુ એક જ વાર વપરાય, અને પરિભોગ એટલે વારંવાર વપરાય. બેનો દાગીના પહેરે, ભાઈઓ ઘડિયાળ કે વીંટી પહેરે, વસ્ત્રો પરિધાન કરે, તમારા ઘરના ફર્નિચર હોય, એક વાર નહીં અનેક વાર એમનો ઉપયોગ થાય છે. તો આવી બધી જ વસ્તુઓ એનું પરિમાણ કરવાનું ભગવાને આપણને વ્રત આપ્યું છે. વિચારો તો ખરા, ભગવાનની અનેકાંત દ્રષ્ટિ કેવી હશે કે મારો શ્રાવક ગ્રહસ્થપણામાં રહીને પણ જો આવી મર્યાદાથી જીવે તો શ્રાવક જીવન હોવા છતાં પણ સાધુ જેવું જીવન જીવી શકે. તો આ છે ઉપભોગ પરિભોગની મર્યાદાનું વ્રત. આમાં 26 બોલની મર્યાદા બતાવી છે અને આ 7મા વ્રતની તો કમાલ છે.
દરેક વ્રતના 5 અતિચારો હે અને 7મા વ્રતના 20 અતિચારો, એમાં 15 કર્માદાનનો પણ સમાવેશ થાય છે. કર્માદાન એટલે શું? કર્મનું જેનાથી આદાન એટલે આવવાનું થાય, અને બહુધા આ બધા વેપાર છે. કર્માદાનના બધા જ વેપાર છે. એ વેપાર કરતા કરતા જીવને કર્મ બંધન થાય છે. 7મા વ્રતના 5 અતિચારો છે. સચિત્તાહારે. કયા કયા 5 અતિચારો? સચિત્તાહારે, સચિત વસ્તુનો આહાર કર્યો હોય, કાચા વનસ્પતિનો ભોગ કર્યો હોય, કાચા દાણાઓ કંઈ ખાધા હોય, કાચું અનાજ પણ કંઈ ખાધું હોય, કાચી વસ્તુ જે કંઈ ખવાય, સચિત વસ્તુ જે પણ ખવાય તેનો આહાર કર્યો હોય. સચિત્તાહારે, સચિત પરિબદ્ધાહારે. સચિત વસ્તુથી સંલગ્ન હોય, જોડાયેલી હોય એવી વસ્તુનો ઉપયોગ કર્યો હોય. એટલે કે તમારે ત્યાં ખમણ ઢોકળા બનાવ્યા અને ઉપરથી કોથમીર મરચા છાંટ્યા હોય તો એ સચિત પરિબદ્ધાહારે કહેવાય. સચિતથી જોડાયેલી વસ્તુઓનો આહાર કર્યો. સચિત પરિબદ્ધાહારે. અપોલ્યો સહી ભખણિયા, એટલે કે કાચા પાકા, જેને તમે સંભારા કહો, અથવા તો સલાડને હજુ ઝાઝો સમય થયો ના હોય, 48 મિનિટ ના થઈ હોય અને વાપર્યા હોય. અપોલ્યો સે વખણિયા, દુપોલ્યો સહી વખણિયા, એટલે દુષ્પરિપક્વ રીંગણાના ઓળા વગેરે દુષ્ટ રીતે જે વસ્તુને પકાવવામાં આવે. કેટલાક ભાઈઓ બહેનો માત્ર રીંગણાનો ઓળો અને રોટલા ખાવા માટે ખાસ પ્રોગ્રામ બનાવે. દુપોલિયો સહી વખણિયા, એનાથી દોષ કયો લાગે? દુપોલિયો સહી વખણિયા. અપોલિયો સહી વખણિયા, દુપોલિયો સહી વખણિયા. તુચ્છો સહી. તુચ્છો સહી એટલે જેમાં ખાવાનો પદાર્થ ઓછો અને ફેંકી દેવાનું વધારે. તમે સીતાફળ ખાઓ તો એમાં ખાવાની વસ્તુ એનો દર કેટલો હોય અને ફેંકવાની વસ્તુ કેટલી હોય. શેરડી ખાઓ તો એમાંથી રસ કેટલો નીકળે અને એના છોટા વગેરે ફેંકવાની વસ્તુ કેટલી નીકળે. આવી તો અનેક વસ્તુઓ હોય. તો આ 7મા વ્રતના 5 અતિચાર છે. એ સિવાયના 15 કર્માદાન. ઇંગાલકમે, અગ્નિકાયનો આરંભ સમારંભ કરીને જે વેપાર થતો હોય, જેમ કે ભાડ ગુંજાના ધંધા હોય, તમારા કેટલા મિલ કારખાનાઓ પણ અગ્નિકાયથી જ ચાલે છે. તો ઇંગાલકમે. વણકમે. વણકમે એટલે વન કર્મ. વનના ઝાડને કાપવાના કર્મ કરવામાં આવે. એ પણ કર્માદાનનો ધંધો છે. લાકડા કાપે અને લાકડાનો વેપાર કરે. ઇંગાલકમે, વણકમે, સાડીકમે, એટલે કે ગાડા જહાજ વગેરે બનાવવાનો ધંધો કર્યો હોય, બનાવીને વેચવાનો ધંધો કર્યો હોય. ભાડીકમે એટલે ભાડે આપવા માટેના સાધનો રાખ્યા હોય. ટ્રાન્સપોર્ટના બધા જ ધંધાઓ કેવા છે? એ વાહનોને ભાડે આપે. સાડીકમે, ભાડીકમે. ફોડીકમે, ધરતીના પેટાળ ફોડીને, દાર ફોડીને કુવા વગેરે ગાળવાના કામો કર્યા હોય. સાડીકમે, ભાડીકમે, ફોડીકમે. દંતવાણી છે એટલે હાથી દાંત વગેરેના ધંધા કર્યા હોય. દંતવાણી જે
વિષ વાણિજ્ય એટલે વિષના ધંધા, વિષ એટલે જે અફીણ વગેરેના ધંધા કર્યા હોય. હા, અત્યારના જે પણ નશાના સાધનો આવતા હોય. દંત વાણિજ્ય, કેશ વાણિજ્ય એટલે કે પેલા વાળના ધંધા કર્યા હોય. કેશ વાણિજ્ય એટલે કોઈ ચમરી ગાયના વાળ અથવા નાના ભૂલકા એવા સસલાઓ હોય, એના વાળની રૂંવાટી હોય, એમાંથી કોઈ સાધનો બનાવે, એમાંથી પર્સ વગેરે બનાવે, એવા બનાવવાના, વેચવાના અને ખરીદવાના અને ફરી પાછો એનો ઉપયોગ કરવાના કોઈ પણ કાર્યો કર્યા હોય. કેશ વાણિજ્ય. લખ વાણિજ્ય એટલે લાખના ધંધા કર્યા હોય. તમે કહેશો લાખના શું, અમે તો કરોડોના કરીએ છીએ. એ ધંધાની વાત નથી. એ લાખ એટલે તમારા પહેલાના ચોપડાઓમાં તો મેં જોયું છે, લાખ એટલે એવા ચાંદલા કરતા જે ચીટકારી દેવામાં આવે અને એ લાખના ધંધા કર્યા હોય. કેશ વાણિજ્ય, લખ વાણિજ્ય. જંત પિલણ કમે એટલે એવા તેલીબિયાઓને પીલવાના યંત્રો બનાવવા અને વેચવાના ધંધા કર્યા હોય. તેલીબિયામાંથી તેલ નીકળે, એ તેલ કાઢવાના જે સંચા વગેરે હોય, મશીનો હોય, એ બનાવવાના અને વેચવાના જેને ધંધા કર્યા હોય. જંત પિલણ કમે. નિલંછણ કમે એટલે પેલા બળદને ખસી કરવાના ધંધા કર્યા હોય. નિલંછણ કમે. દવગી દાવણિયા એટલે દાવાગ્નિ લગાડવી, જંગલમાં આગ લગાવે, વૃક્ષોને બાળી નાખે અને બળેલા વૃક્ષોના કોલસાનો ધંધો કર્યો હોય. દવગી દાવણિયા. સરદહ તલાગ પરિશોષણ્યા એટલે મોટા મોટા સરોવરો, તળાવો, જળાશયોને ચૂકવવાના અથવા તો એના પાણી ખતમ કરવાના, ઉલેચવાના એવા ધંધા કર્યા હોય. આ બધા કર્માદાનના ધંધા એ 7મા વ્રતમાં આવે છે. એ 15 કર્માદાન અને સચિતાહારે વગેરે 5 અતિચારો. 20 અતિચારમાંથી 7મા વ્રતમાં કોઈ પણ અતિચારનું સેવન થયું હોય, જાણતા અજાણતા કર્યું હોય, કરાવ્યું હોય, એની અનુમોદના કરી હોય અને આત્મા દૂષિત થયો હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ બ્રહ્મ. 8મું અનર્થ દંડથી વિરમવાનું વ્રત છે. 2 શબ્દો છે, એક છે અર્થદંડ અને બીજો છે અનર્થદંડ. અર્થ એટલે પ્રયોજન. સંસારીજનો, શ્રાવક શ્રાવિકાઓ પોતાના કોઈ પણ કાર્યમાં દોષ તો જરૂર લગાડે છે, પણ અર્થ પ્રયોજન સરતું હોય અને કાર્ય થતું હોય અને કોઈ કાર્ય એવું હોય કે જેમાં તમારું કાંઈ પ્રયોજન સરતું ન હોય અને તો પણ તમે દોષ લગાડતા હો. એવા કયા કાર્યો છે? કોઈની નિંદા ટીકા કરો ને, કોઈની નિંદા ટીકા કરો તો એ અર્થદંડ છે કે અનર્થદંડ છે? અનર્થદંડ છે. અને એનાથી જીવ ભારે કર્મી બને છે. કહેવાય છે કોઈ પણ 2 વ્યક્તિ મળે એટલે પ્રાયઃ કરીને અરસપરસની વાત તો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 2 મિનિટ એટલી જ ચાલે. તરત જ એમના સંભાષણમાં શું આવી જાય? ત્રીજી વ્યક્તિ આવી જાય અને ત્રીજી વ્યક્તિનું જેટલું નબળું બોલીએ એ નિંદા અને ટીકાનું પાપ છે. તો આ
8મું વ્રત છે અનર્થ દંડથી વિરમવાનું વ્રત. મારા તમારા આત્માએ અર્થદંડે તો દંડાઈને ઘણા કર્મો બાંધ્યા. તમારું પ્રયોજન સરતું હોય અને તમે પાપકારી કાર્ય કરતા હો, પણ માની લો કે કંઈ જ પ્રયોજન ન હોય, તમારે એ કાર્ય સાથે કાંઈ લેવા દેવા ના હોય, તમને એમાં કંઈ પણ ફાયદો થતો ના હોય, અને તો પણ એ કાર્ય જો તમે કરતા હો તો એને કહેવાય છે અનર્થદંડ. અને આ અનર્થદંડ એના 4 પ્રકાર પણ ભગવાને આ વ્રતમાં જ બતાવ્યા છે. અવજાણાચર્ય, અપધ્યાન, દુર્ધ્યાનમાં ચડી જઈએ, કુવિચારમાં ચડી જઈએ તો પણ અનર્થદંડ છે. પમાયાચર્ય, પ્રમાદના કારણે જે પણ કરીએ એ બધું જ પમાયાચર્ય. અવજાણાચર્ય, પમાયાચર્ય. હિંસપયાણમ એટલે હિંસાના સાધનો બીજાને આપ્યા હોય. તમે ક્યાંક બહાર ગામ ગયા અને છરી ચપ્પુ કોક જગ્યાએ સરસ મળતા હોય, તમે તમારા માટે જ લાવો કે તમારા બેન, ભાઈ, ભાભી, કોના માટે લાવો? બેનપણીઓ માટે, મિત્રો માટે. તો હિંસાના સાધનો પ્રદાન કરવા, હિંસપયાણમ એ શું છે? અનર્થદંડ છે. હિંસપયાણમ પાવકમો વયેસમ, પાપ કર્મનો બીજાને ઉપદેશ આપ્યો હોય. આ 4 અપધ્યાન, પ્રમાદાચરી, હિંસપ્રદાન અને હિંસપયાણમ પાવકમો વયેસમ, પાપ કર્મનો ઉપદેશ. આ 4 છે અનર્થદંડ. અને આ અનર્થદંડ વેરમણ વ્રતના 5 અતિચારો છે. કંદપે, કામ, ભોગ અને વાસના વધે તેવા શબ્દોનું ઉચ્ચારણ થયું હોય. કુકુઈએ એટલે કુચેષ્ટાઓ કરી હોય, હાથથી, મોઢાથી, આંખથી, ઇશારાથી કોઈ પણ રીતે કુચેષ્ટાઓ કરી હોય. કંદપે, કુકુઈએ. મોહરીએ, મોહરીએ એટલે વાચાડતા હોય, સતત બોલવા જ જોઈતું હોય, એ વ્યક્તિથી કર્મ વધારે બંધા. યાદ રાખજો, અગર વાચાડતા હોય, મુખરીતતા હોય તો એને કમ કરવાનો પ્રયાસ કરજો. બહુ બોલવું સારું નથી. મોહરીએ સંજુતા હિ કરણે એટલે અધિકરણોને પોતે ભેગા કર્યા હોય, યા તો પોતાના જૂના અધિકરણો હોય એની ધાર કઢાવીને એને ફરી પાછા ધારવાળા કરાવ્યા હોય. સંજુતા હિ કરણે. ઉપભોગ પરિભોગ ઐરત્તે, ઉપભોગ અને પરિભોગની વસ્તુઓમાં અતિરક્તતા, અતિ આસક્તિ સેવી હોય. આ અનર્થદંડ વેરમણ વ્રતના 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારોનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત, અરિહંત, સિદ્ધ, કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તત્નિચ્છામિ બ્રહ્મ. પંચણં મણુવયાણં, તિન્હં ગુણવયાણં, ચૌણં શિક્ષાવયાણં. હવે આવે છે 4 શિક્ષાવ્રતો. 9મું, 10મું, 11મું અને 12મું. જે આત્માને શિક્ષા આપે, શિક્ષણ આપે તે છે શિક્ષાવ્રતો. આ શિક્ષાવ્રતોમાં પ્રથમ નંબર છે 9મું સામાયિક વ્રત, જે તમે બધા કરો છો. હા, પરંતુ સામાયિક કરવાથી ફાયદો શું? મુપતિ બાંધીએ, પાઠ બોલીએ, કૌશક કરીને બેસી જઈએ અને પછી 48 મિનિટ બેઠા રહીએ, સમય થઈ ગયો, પાડી લીધી અને હા, સામાયિકનો ઉદ્દેશ શું હોય?
સામાયિક શા માટે કરવાની? સમભાવને પ્રાપ્ત કરવા માટે. શું કરવાની? સમત્વ ભાવને કેળવવા માટે સામાયિક કરવાની છે. ભગવાનને ગૌતમ સ્વામી ઉત્તરાધ્યન સૂત્રના 29મા અધ્યયનમાં પ્રશ્ન કરે છે, સામાયણં ભંતે જીવે કિમ જણાય. ભગવાન, સામાયિક કરવાથી જીવને શું લાભ થાય? જે કરતા હશે એને તો ખબર છે, પણ જે ના કરતા હોય એ બરાબર જાણી લેજો સામાયિક કરવાથી શું ફાયદો થાય. ભગવાન કહે છે, સામાયણં સાવજ્ય જોગમ વિરયી. શું થાય? સર્વ સાવધ્ય યોગથી વિરામ મળી જાય, એ વિરક્તિ મળી જાય. હવે પ્રશ્ન થાય, સાવધ્ય યોગો કયા? જે મન, વચન અને કાયાના યોગો છે એ પણ જો પાપકારી જ પ્રવૃત્તિમાં લાગેલા હોય તો એ બધા સાવધ્ય યોગ છે, અને જો એ ધર્મ કાર્યમાં લાગેલા હોય તો એ નિર્વધ્ય યોગ છે. ભગવાન કહે છે, સામાયિક કરનારાને સાવધ્ય યોગથી નિવૃત્તિ મળી જાય. ઉપરાંતમાં સામાયિકના લાભ જાણો તો ખ્યાલ આવશે. લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દિયે દાન. તો પણ સામાયિક તુલ્યના ભાખે શ્રી ભગવાન કહી ગયા છે કે લાખ ખાંડી સોનું. કેટલાકને ખબર નથી ખાંડી એટલે શું છે. ખબર હે? ખાંડી કોને કહેવાય? આ નાની પ્રજાને તો ક્યાંથી ખબર હોય? અત્યારે મણનું જ ચલણ નથી, બધું ગ્રામ પર ચાલે છે, કિલોગ્રામ. હે? તો અહીં કહે છે 20 મણનો એક ખાંડી, અને 1 મણ ઇક્વલ 20 કિલોગ્રામ. હવે તમને ખબર પડે, 20 કિલોગ્રામ ઇક્વલ 1 મણ, અને એવા 20 મણ ઇક્વલ 1 ખાંડી, એવા લાખ ખાંડી સોના તણું. આ દાનની વાત છે. હે, તમારા 1000, 2000, 5000 ની અહીં વાત જ નથી, સોનાની વાત છે. હા, ગ્રામની પણ નહીં ને લગડીની પણ નહીં, પણ આ તો ખાંડીના ભાવે કહે છે. અને એ પણ ભગવાન કહી ગયા છે, હું મારા તરફથી કાંઈ જ કહેતી નથી. હે, લાખ ખાંડી સોના તણું એટલે કે એવા લાખ ખાંડી એટલું સોનું. આ તો એક કાલ્પનિક ઘટના જ કહેવાય. એટલું સોનું હોય કોની પાસે, અને દાન તરીકે આપે કોણ? પણ ભગવાન સામાયિકનું મૂલ્ય બતાવી રહ્યા છે કે દરરોજ માટે કોઈ વ્યક્તિ કેટલા દિવસ આપે? લાખ વર્ષ દિયે દાન. માનો એનું આયુષ્ય પણ લાંબુ છે, એમની પાસે કહો કે સોનાની ખાણો છે, અને રોજ લાખ ખાંડી સોનું દાનમાં આપી દે, અને એને જે પુણ્ય મળે, લાખ ખાંડી સોના તણું, લાખ વર્ષ દિયે દાન. તો પણ સામાયિક તુલ્યના પ્રમાણ બતાવે છે કે એટલો જે પુણ્યનો જથ્થો લાખ વર્ષે ભેગો થયો હોય, સોનાનું દાન દેતા 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 એટલું પુણ્ય સામાયિકથી મળે, તો કહે એનાથી પણ વધારે મળે. કેટલી સામાયિકથી? 1 સામાયિકથી. હવે કોઈ સામાયિક વિનાના રહે તો ભાગ્યશાળી. હે, આપણે એને ભાગ્યશાળી જ કહેવાને. હે, જો સામાયિકનું આટલું પુણ્ય કંઈ જ કર્યા વિના 1 કલાક સાવધ્ય યોગની વિરતિ કરીને
આરંભ સમારંભનો ત્યાગ કરીને 1 કલાક ધર્મ ધ્યાન કરો. 1 કલાક પણ નહીં, 48 મિનિટ જ નહીં, 12 મિનિટ ઓછી થઈ ગઈ. તો 48 મિનિટ એક સામાયિક જે કરે એને આટલો લાભ છે. તો સામાયિક કરવા જેવી કે નહીં? બધા ઉપરથી પણ જવાબ આપજો મને. હું કરો છો કે નહીં? કરો છો કે નહીં? મન થાય ત્યારે ન કરીએ. કરતા હોય હાથ ઊંચો કરે. હા, ન કરતા હોય એ હાથ ઊંચો કરે. આ એવા જ વધારે હશે ભાઈ. સંકોચ થાય. હા, કઈ વાંધો નહીં, મારે કોઈના હાથ ઊંચા નથી કરાવવા, ચલો. પણ જો ન કરતા હો, તમે માત્ર સામાયિકનો લાભ જાણી લીધો, કરવી કે ના કરવી, હે કોને આધીન? લાભ લેવો હોય તો કરે. લાભ લેવો હોય તો કરવાની, અને ના કરવી હોય તો લાભ ના મળે. તો આવું છે સામાયિક વ્રત, સમભાવનું વ્રત. અને એ સામાયિક કર્યા પછી જીવને સંભાવ મળવો જોઈએ. મેઇન વાત તો એ છે. તમે અહીં સામાયિક કરો ને ઘરે જઈને ધમાધમ કરો તો સામાયિક નથી. અહીંયા દમાદમ નહીં. સામાયિકના 5 અતિચારો છે. મન દુપડી હાણે સામાયિક બાંધી હોય અને મન નું દુષ્પ્રણિધાન કે મન વિચારે ચડ્યું હોય, મન દુપડી હાણે, વય દુપડી હાણે, વચનથી કંઈક પણ બોલાઈ ગયું હોય સામાયિકમાં, કાય દુપડી હાણે એટલે કાયાને હલચલ કરીને દોષો લગાડ્યા હોય, કાય દુપડી હાણે. સામાયિક છે અકરણ્યાય, કરી છે પણ ભૂલાઈ ગયું, પાડવાનું રહી ગયું. કંઈ આરંભ સમારંભનું કામ થઈ ગયું, ઘરમાં બેઠા હો સામાયિક લઈને અને કોઈ બેલ વગાડે તો દરવાજો ખોલવા જાય, કંઈક નળ ચાલુ થઈ ગયું હતું બંધ કરવા જાય, કંઈક પણ. તો સામાયિક સહી અકરણ્યાએ, સામાયિક કર્યા પછી એ ભૂલાઈ ગયું હોય. સામાયિક સહી અણવઠ્ય જ કરણ્યાએ, એટલે સામાયિકનો સમય પૂર્ણ થયા પહેલા પાડી લીધી હોય. તો આવા દોષ જે પણ લાગ્યા હોય, 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત અર્યંત સિદ્ધ કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તત્મિચ્છામિ વિક્રમ. 10મું દેશાવગાસિક વ્રત, એ પણ છે દિશાઓની મર્યાદાનો. 6થા વ્રતમાં યાવત જીવનના પચખાણ કર્યા હોય, પરંતુ એ તો તમારી લાંબી મર્યાદા હોય, 1000 યોજન સુધી, 1000 માઇલો સુધી તમે જવાની છૂટ રાખી હોય, પણ તમે નક્કી કર્યો પર્યુષણના દિવસો ચાલે છે અને એમાં આજે મહાપર્વનો દિવસ છે, આજે મારે ઘાટ કોપરની બહાર ના જવું. આવી જે મર્યાદા કરવામાં આવે એને કહેવાય 10મું દેશાવગાસિક વ્રત. એટલે તમારી દિશાઓની જે યાવત જીવનની મર્યાદા હોય એમાંથી ટૂંકાવીને 1 દિવસ માટે તમે મર્યાદિત જીવન જીવો. અને એમાં પણ આપણા પૂર્વાચાર્યોની એક પરંપરા 10મું વ્રત કરવાની છે. 10મું વ્રત કરે એટલે શું કરે કે શ્વેત વસ્ત્રો પરિધાન કરે, ઉપાશ્રયમાં 24 કલાક રહે, સાધુની જેમ ગોચરી વગેરે કરે અને સર્વ નિયમો બધા સાધુની જેમ પાળે. એ 1 દિવસની એમની મર્યાદા હોય અને એ મર્યાદામાં પણ દોષ લાગવાની સંભાવના છે. આણવણ પૌગે જેટલી મર્યાદા કરી છે એટલી જ દિશાની વસ્તુઓ વાપરવાની છૂટ હોય. આણવણ પૌગે એટલે તમે આ સ્થાનકની મર્યાદા કરી અને તમારા ઘરેથી કોઈ વસ્તુ મંગાવી તો ચાલે. એ આણવણ પૌગે મંગાવીને વસ્તુ વાપરી હોય, પેશવણ પૌગે નોકર ચાકરને મોકલીને વસ્તુ મંગાવી હોય, સદાણુવાએ એટલે શબ્દ બોલીને
ઈશારો કરીને, રૂવાણું આવે એટલે ઈશારો કરીને, સદાણું આવે એટલે શબ્દ બોલીને કોઈ વસ્તુને બહારથી મંગાવી હોય. તમારી કોઈ વસ્તુની જરૂરિયાત પડી અને તમે કોઈ વસ્તુ શબ્દ બોલીને એટલે કહીને મંગાવી હોય. રૂવાણું આવે એટલે કાં તો કરગરવા માંડે યા તો રૂપ બતાવીને કોઈ એવી વસ્તુ બતાવે કે મારે આ વસ્તુની જરૂર છે, બોલે નહીં પણ રૂપ બતાવીને કોઈ વસ્તુને મંગાવી હોય. સદાણું આવે, રૂવાણું આવે, બહ્યા પોગલ પક્ષેવે, બહ્યા પોગલ પક્ષેવે એટલે કોઈ અહીંની મર્યાદા કરી છે તો બહાર કોઈ કાંકરો વગેરે ફેંકીને ઈશારો કરે કે આ વસ્તુની મારે જરૂર છે. આવા 10મા વ્રતના 5 અતિચારો એનું જાણતા જાણતા સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ ગુરમ. 11મું પરિપૂર્ણ પૌષધ વ્રત. પૌષધ વ્રત કરનારા આ કાળમાં ઓછા છે અને તે છતાં ઘાટકોપર જેવામાં, સાયન માટુંગા જેવામાં ઘણા નીકળે છે. કાંદાવાડીમાં પણ હોય તો કોને? હા, મહેન્દ્રભાઈ, આપણે જે અહીંયા તકતી છે મહેન્દ્રભાઈની 10 દિવસના પૌષધ કરીને રહ્યા છે. એ અહીં કહીને ગયા હતા કે આજથી મારે 10 પૌષધ છે, એક ધારા. આવા શ્રાવકો પણ આપણા ઘાટકોપરમાં છે. હર સાર પૌષધ કરવો એ સહેલી વાત નથી. એમાં અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ ચારે આહારનો ત્યાગ, એ સિવાય તમારા વસ્ત્રો એની મર્યાદા, માલા વનગ વિલેવણના પદખાંડ, સત્થ મુસલાદિક સાવ યોગના પદખાંડ, સર્વ સાવજ્ય યોગના પદખાંડ, સાધુ જેવું એકદમ નિર્મળ પવિત્ર જીવન એ છે પૌષધ. પૌષધ એ આત્માની ઔષધ છે. આત્માના ગુણોનું પોષણ કરે એટલા માટે એને પૌષધ કહેવાય છે. આ પૌષધ વ્રતની ક્રિયા અહોરાત્રિ માટે હોય છે. અહોરાત્રિ એટલે 24 કલાક, 1 રાત અને 1 દિવસ. તો આ પૌષધ વ્રતના 5 અતિચારો છે. અપરિલેહ્ય, દુપરિલેહ્ય, સેજાસન થારાઈ. પોતે જે સૈયા વાપરે, સંસ્તારક વાપરે એનું પણ પ્રતિલેખન કરવું પડે અને પ્રમાર્જન પણ કરવું પડે. તો એનું પ્રમાર્જન કર્યું ના હોય, પ્રતિલેખન કર્યું ના હોય, એ 4 ભેદો છે. અપરિલેહ્ય, દુપરિલેહ્ય, સેજાસન થારાએ. અપમજ્ય, દુપમજ્ય, સેજાસન થારાએ. અપરિલેહ્ય, દુપરિલેહ્ય ઉચ્ચાર પાસવણ ભૂમિ. જે પરઠવાની વસ્તુઓ હોય એ ભૂમિને પણ પરઠવી પડે એટલે એનું પરિલેહન કરવું પડે અને એ ભૂમિએ જઈને પછી પરઠવાનું હોય. આ જે પૌષધ વ્રતના નિયમો છે એ આપણે કર્યા હોય યા તો દુષ્કૃત રીતે, સારી રીતે ન કર્યા હોય, માઠી રીતે કર્યા હોય. તમે તો કહેશો અમે કોઈએ પૌષધ કર્યો નથી એટલે અમને આ દોષ ના લાગે. લાગે કે ના લાગે? જો 12 વ્રત ગ્રહણ કર્યા હોય તો એમાં 11મું વ્રત એક વાર આવે કે ના આવે? અને એક આખા વર્ષમાં એક પૌષધ તો શ્રાવકે કરવો જોઈએ. અને એ પણ ન થાય તો આપણને પૂછે અમને લોકોને કે પૌષધ ન થયો તો શું કરવું? અને અમારા વડીલોએ શીખવ્યું છે કે 25 સામાયિક છૂટી છૂટી કરી લો એટલે એક પૌષધ વળી જાય. એટલે તમે જેટલી સામાયિક કરતા હો એમાં 25 સામાયિક વધારે કરો તો તમારું એક પૌષધ ગણાય. તો આ પૌષધ વ્રતના 5મો અતિચાર છે પોષ સમ્મમ અણાણુ પાલન્યા. પૌષધ વ્રતનું સમ્યક રીતે પાલન ન થયું હોય આ 11મા પરિપૂર્ણ પૌષધ વ્રતના 5 અતિચારોમાંથી
કોઈ પણ અતિચારનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ બ્રહ્મ. 12મું અતિથિ સંવિભાગ વ્રત. અતિથિ કોને કહેવાય? જેને આવવાની તિથિ નક્કી ના હોય એવા પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વી એ તમારા આંગણે આવે અને એને તમે જે આહાર દાન વગેરે કરો એ છે 12મું અતિથિ સંવિભાગ વ્રત. તમારા ઘરના જ સભ્યો માટે, જો એમાં શબ્દ મૂક્યો છે સંવિભાગ કરવો એટલે શેર કરવું, તમારા ઘરના વ્યક્તિઓ માટે જે વસ્તુ બનાવી હોય એ ઘરના વ્યક્તિઓ પણ વાપરે અને સાથોસાથ એમાંથી થોડું થોડું કોને આપવાનું? સાધુને આપવાનું. અને સાધુને ઓરાવવાથી કેટલા બધા લાભો છે. 12મા અતિથિ સંવિભાગ વ્રતનું જે પાલન કરે એવા કેટલા મહાપુરુષો થઈ ગયા છે. આહાર દાન દેતા દેતા સમકીતની પ્રાપ્તિ કરી છે. નૈસારના ભવમાં ભગવાન મહાવીરે સમકીત મેળવ્યું તો ભગવાન આદિનાથના ભવમાં ધનના સાર્થવાહે આહાર દાન કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું. તો આવું આહાર દાનનું વ્રત છે 12મું અતિથિ સંવિભાગ વ્રત. આ 12મા વ્રતમાં દોષો તો લાગવાની સંભાવના જ છે. અને હવે તો ખાસ કહી દઉં, અમે અમારા પક્ષે પણ કહીને કદાચ આવીએ એના પણ અમુક કારણો હોય છે. બહુમાળી મકાનો, એક તો ઘર દૂર હોય અને સાધુ સંતના શરીરની મર્યાદા હોય એટલે દરેક સાધુ સાધ્વીઓના જે ગ્રુપ હોય, જે સંગાડાઓ હોય, બધામાં એમના વડીલ આચાર્યો ગુરુવર્યોએ એવો નિયમ કર્યો હોય કે કદાચ કહેવું પડે તો કહીને જવાનું, આવવાના છીએ. એટલે અમે પણ હવે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ અતિથિ ન પણ કહેવાય, કારણ કે તિથિ નક્કી કરીને આવીએ. પણ તે છતાંય તમારા ઘરે સંતના પગલાં થાય એનો તમને આનંદ હોય અને તમે ભાવથી જે પણ વસ્તુ ઓરાવો એ ઓરાવવાની ચીજ વસ્તુઓ એમાં પણ દોષો લાગવાની સંભાવના છે. ઓરાવવાની પદ્ધતિમાં પણ દોષો લાગવાની સંભાવના છે. ઓરાવતા બરાબર ન ફાવતું હોય તો પણ દોષ લાગી જાય. સચિત નિખેવણ્યા, સચિત વસ્તુ જેમાં નાખી હોય, તમે ચૂરમાના લાડુ બનાવ્યા અને ઉપર ખસખસ છાંટ્યા હોય, એ વસ્તુ સાધુને કલ્પે નહીં. સચિત નિખેવણ્યા, સચિત પહેણ્યા, સચિત વસ્તુથી ઢાંક્યું હોય. તમારા ઘરે દાળ ભાત તૈયાર હોય પણ ઉપર જે ઢાંકણ ઢાંક્યા હોય, છીબા વગેરે, એમાં તમારા લીલા મરચા કે કોથમીર પડ્યા હોય તો સાધુને ઓરાવાય નહીં. સચિત નિખેવણ્યા, સચિત પહેણ્યા, પાલાય કમે. પ્રભાવનામાં લાડવા તો મળ્યા પણ ડબ્બામાં ભરી રાખ્યા હોય અને લાડવાની કેટલી મર્યાદા હોય, માત્ર 24 કલાકની. અને પછી એમાં શું થઈ જાય? એમાં ફૂગ લાગી જાય ને ફૂગમાં અનંતકાય. કેટલા? ફૂગમાં અનંતકાય હોય. એટલે બને તો લાડવો આજે આવ્યો તો આજે જ વાપરી જવો. પણ તે છતાંય ઘરમાં પડ્યા હોય ને માસતીજી આવી ગયા, બીજું કંઈ તૈયાર છે કે નહીં, લાડવાનો ડબ્બો ખોલીને ઓરાવી દીધું. એ કાલાય કમે. કાલ જેનો વ્યતિક્રમ થઈ ગયો છે, પસાર થઈ ગયો છે, કાલાય કમે.
સચિત ને ખણ્યા સચિત પહેણ્યા કાલાય કમે પરોવયે છે. પોતે સૂઝતા નિર્દોષ હોય અને તો પણ કહે તમે ઓરાવી દો ને. હે હા, અમારા નાના માસતીજી ગોચરી જતા હોય એટલે એને ખબર હોય, કહે છે કે ઘરમાં રસોઈયો કામ કરતો હોય અને જો મહારાજ માસતીજી આવી જાય એમ કહે મહારાજ આવ્યા છે ઉરાવી દો. હે એટલે પોતે સૂઝતા છે અને તે છતાં એ શું કરે, લક્ષ્મી ચાંદલો કરવા આવે અને પોતે ક્યાં ચાલ્યા જાય, મોઢું ધોવા ચાલ્યા જાય. એને શું લાભ મળે, લક્ષ્મીજી તો પાછા ચાલ્યા જાય. કહેવાનો આશય કે પરોવયે છે કાલાય કમે પરોવયે છે મચ્છરિયાય, બહુ મહત્વનો આ ગુણ છે. મચ્છરિયાએ એટલે મચ્છર કર્યું હોય, અભિમાન કર્યું હોય. ઘણા વિચારે કે જ્યાં સુધી અમારા ઘરની ગોચરી ન થાય ત્યાં સુધી માસતીજીની ગોચરી પૂરી ન થાય. હા, તો આ પણ એક જાતનું અહમ છે. ઓરાવ્યા પછી પણ જો એમ વર્ણન કરે કે અમે તો આ ઓરાવ્યું, અમારા ઘરે આ તૈયારી હતી, અમે આ કર્યું હતું. હા, અમારા માસતીજીને એક વાત બહુ આમ અણગમતી લાગે છે કે માની લો કે અમે તમારા ઘરે આવવાના છીએ, તમને ખબર પડી ગઈ અને તમે લગભગ ન કરીએ પણ ક્યારેક અમારે કહીને પણ જવું પડે છે. મેં પહેલા જ એકરાર કર્યો છે અને ગયા ત્યાં તો એમના એ ઘરના 2-5 સગાવાલા નજીકના હોય, બેનો દીકરીઓ હોય, ભાઈઓ હોય. આજે અમારા ઘરે ઉર્મિબાઈ માસતીજી પધારવાના છે. હા, અને સામેવાળા શું કહે કે તમે શું બનાવ્યું છે? અમને આ એક ઘરનો તો એવો પાક્કો અનુભવ થઈ ગયો. અમે એ બેનને નમ્ર વિનંતી પણ કરી કે તમે તમારા ઘરે આમંત્રણ કરો, અમારે જ્યારે આવવું હશે ત્યારે આવશું. એનું કારણ તમારા વ્યવહારને ખબર પડી ગઈ છે કે તમે શું બનાવ્યું છે. યાદ રાખજો, આ મચ્છરિયાએ એ દોષનો એક પ્રકાર છે. શું છે? હા, તમારા ઘરે માસતીજી આવી ગયા તો પણ, મહારાજ સાહેબ પધારી ગયા તો પણ, અને આવવાના હોય તો પણ કોઈને ફોન કરીને ના કહેવું. ચાલશે? હે હા, અમારા નાના માસતીજીને હમણાંના બહુ અનુભવ છે. કોરોના કાળમાં એક ઘરે જેને કોરોના છે એના ઘરે એમ નથી કહેતા કે માસતીજી અમારા ઘરે કોરોના છે, અમે નહીં ઓરાવી શકીએ. એમ કહી દેવું સારી વાત છે, ખોટું નથી. પણ એના બદલે ઓરાવી પણ દીધું અને સાથે સાથે એમના ઘરના બેને ફોટો પાડ્યો. અમને ખબર પડી કે ફોટો પાડે છે, શા માટે પાડો છો? અટકાવ્યા પણ અટક્યા નહીં. મારે તો એ કહેવું છે, બહુ સમય થઈ ગયો છે, આવી વાતો કરવાની કોઈ જરૂર નથી. પણ તે છતાંય આપણા સમાજનું આ દૂષણ છે એ અમારે કાઢવાનો ફરજ છે. તો આ 12મા અતિથિ સંવિભાગ વ્રતના 5 અતિચારોમાંથી જાણતા અજાણતા સેવન થયું હોય, માફ કરજો કોઈને દોષ ખરાબ લાગ્યું હોય તો, પણ જાણતા અજાણતા પણ આવા કોઈ દોષો કોઈને પણ લાગ્યા હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ ડુક્રમ. 12 વ્રતો પૂરા થયા. પંચણં મળુવયાણં, તીનં ગુણવયાણં, ચૌણં શિખાવયાણં. એટલે જ્ઞાનમ ચ દંશનમ ચેવ ચરિતમ ચ તવોતઃ. હવે માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યની આલોચના પૂર્ણ થઈ ગઈ છે.
મારો ભાવ છે 12:30 મંગલ પાઠ કહેવાનો, તો હવે માત્ર તપની આલોચના બાકી છે. તપમાં અનશન વ્રતની વાતો છે. તમારા પ્રતિક્રમણમાં સંથારાનો પાઠ આવે છે. જેમને પ્રતિક્રમણ આવડતું હોય, નિયમિત કરતા હોય, એમને તો ખબર જ છે, પણ એ સિવાયના બધાને પણ ખ્યાલ જ હશે. સંવત્સરીનું પ્રતિક્રમણ બધા જ કરનારા છે. એટલે સંથારાનો પાઠ. સંથારો એ યાવત જીવનની તપશ્ચર્યા પણ છે, અને સંથારો સાગારી કરે તો રોજનો પણ કરી શકાય. એ સિવાય આપણા જૈન ધર્મમાં તપના 2 પ્રકાર છે. એક છે ઈત્વરિક અને બીજું છે યાવત કથિત. ઈત્વરિક એટલે અલ્પ સમય માટે, જેમ કે આજે મહાપર્વનો દિવસ છે, એક ઉપવાસ કર્યો છે. કોઈએ મર્યાદા બાંધી મારે 8 દિવસના ઉપવાસ કરવા છે. કોઈએ વિચાર્યું મારે 16 ઉપવાસ કરવા છે. અમારા હેતલબેન જેવા વિચારે માસ ખમણ કરશું. તો મારે એ કહેવું છે કે જેની પણ જે મર્યાદા હોય તપની, પણ એમાં પારણાની એક આશા સમાયેલી છે. એને કહેવાય ઈત્વરિક તપશ્ચર્યા. અને યાવત કથિત કોને કહેવાય? જિંદગી પર્યંતનો જેમણે સંથારો લઈ લીધો હોય, હવે પારણું કરવાનું જ નથી, પારણાની મનમાં કોઈ આશા જ નથી, આવા અનશનના પણ પાદોપગમન, ઈત્વરિક, યાવત કથિત આવા ભેદો પણ છે. અને એ અનશન કર્યા પછી પણ તરત જ મોક્ષ મળી જાય ખરું? અનશન કરનારાને પણ ભાવોમાં વિચલિતતા આવતી હોય, તો એના પણ ભેદો બતાવ્યા છે. 5 અતિચારો ઇહલોગા સંસપોગે. મનમાં વિચારે આવડું મોટું હું તપ કરું છું, યાવત જીવનનો મેં સંથારો લીધો છે, તો મને આ લોકના સર્વ સુખો મળી જાય. ઇહલોગા સંસપોગે પરલોગા સંસપોગે. હું મરીને મોટો દેવ થાવ, કોઈ વૃદ્ધિ સંપન્ન એવો શ્રેષ્ઠી બનું, અને મને ખૂબ વૃદ્ધિ મળી જાય એવી પરલોકની વૃદ્ધિ માટે વાંછા કરી હોય, ઈચ્છા કરી હોય. ઇહલોગા સંસ્પોગે પરલોગા સંસ્પોગે જીવ્યા સંસ્પોગે. એટલે કે જ્યારે અનશન કરે ત્યારે લોકોને ખબર પડે તો બધા સાતા પૂછવા આવે, કેટલા માન સન્માન આપે. તો મનમાં વિચારે કે આ સંથારો થોડોક લંબાઈ જાય તો સારું. કોણ વિચારે? કરનારા પોતે, કે મારો સંથારો લંબાય તો સારું, મારી તો ચોતરફ વાહ થાય છે, પ્રશંસા થાય છે, આટલા લોકો આવે છે, માન સન્માન મળે છે. તો એ વિચારે કે ઇહલોગા સંસ્પોગે પરલોગા સંસ્પોગે, વધારે જીવન મળે તો સારું. અને શરીરમાં વેદના થતી હોય તો એમ થાય કે હવે મારો સંથારો પૂર્ણ થઈ જાય તો સારું. સ્મરણા સંસ્પોગે. અને કામ ભોગા સંસ્પોગે. કામ અને ભોગના સાધનોની મનમાં ઈચ્છાઓ થતી હોય, સંથારાના ભાવમાં હોવા છતાં પણ કામ ભોગના સાધનોની ઈચ્છા થતી હોય. આવા 5 અતિચારોમાંથી કોઈ પણ અતિચારનું જાણતા અજાણતા સેવન થયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તત્મિચ્છામિ વિક્રમ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આલોચના પૂર્ણ થાય છે. આપણા શ્રાવકના પ્રતિક્રમણમાં 18 પ્રકારના પાપસ્થાનક, પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ 25 પ્રકારના મિથ્યાત્વ
અવિગ્રહિક, અનાભિગ્રહિક આદિ અને 14 પ્રકારના સમૂર્છિમના દોષો જે લાગ્યા હોય એ બધાની આલોચના પણ પ્રતિક્રમણ દરમિયાન જ કરવાની હોય. તો 18 એ પાપના સ્થાન છે. જેમ આ હિંગવાલા લેન ધર્મનું સ્થાન છે. શાનું સ્થાન છે? અહીંયા શું કરવાનું? ધર્મ જ કરવાનો, નક્કર ધર્મ જ કરવાનો. અહીં અધર્મ કરવાનો નથી. અને આ ધર્મ સ્થાનક છે. એમ જ્ઞાનીઓએ પાપ કરવાના પણ 18 સ્થાનો બતાવ્યા છે. પાપ કેટલા? પાપ કેટલા? પાપ તો અનંત છે. એ કરવા માટેના સ્થાનો 18 છે. પાપ સ્થાનક. આ 18 પાપ સ્થાનકમાંથી કોઈ પણ સ્થાનકનું સેવન થયું હોય, આત્માને ભારે કર્મી બનાવ્યો હોય તો અનંત, અરિહંત, સિદ્ધ, કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તત્મિચ્છામિ. 25 પ્રકારના મિથ્યાત્વ, કુદેવ, કુગુરુ અને કુધર્મ એની સેવના થઈ હોય. અરે કાંઈ પણ વાતની આપણે પકડ રાખીએ એ પણ એક જાતનું મિથ્યાત્વ છે. શું છે? કોઈ પણ વાતની જે આપણી પકડ હોય છે એ પણ એક જાતનું મિથ્યાત્વ છે. મારો અને તમારો આત્મા અનાદિકાળથી અત્યાર સુધી, આ દિવસ સુધી સંસારમાં જ પરિભ્રમણ કરે છે. એનું મેઇન કારણ છે મિથ્યાત્વ. અને એના જ્ઞાનીઓએ 25 ભેદ બતાવ્યા છે. આ 25 ભેદમાંથી કોઈ પણ ભેદનું સેવન થયું હોય, આત્મા પોતાના શ્રદ્ધા ગુણથી વિચલિત થયો હોય, મિથ્યાત્વના ભાવમાં આવી ગયો હોય અને એનાથી જે પણ દોષો લાગ્યા હોય તે અનંત, અરિહંત, સિદ્ધ, કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તત્મિચ્છામિ રૂપમ. હવે છે 14 પ્રકારના સમૂર્છિમ. એ શરીરમાંથી નીકળતી 14 પ્રકારની અશુચિઓના જે સ્થાનો છે એ સ્થાનોમાં સમયે સમયે સમૂર્છિમ જીવો ઉત્પન્ન થતા હોય તો એ સમૂર્છિમના જે દોષો લાગે છે એ દોષોને આલવવા માટે 14 પ્રકારના સમૂર્છિમમાં મને અને તમને જે પણ પાપ દોષ લાગ્યો હોય, અનંત, અરિહંત, સિદ્ધ, કેવડી ભગવાન, ગુરુ ભગવાન અને પોતપોતાના આત્માની સાક્ષીએ તત્મિચ્છામિ રૂપમ. 18 પાપ સ્થાન, 25 મિથ્યાત્વ, 14 સમૂર્છિમના જે દોષો લાગ્યા હોય એની આલોચના કર્યા પછી હવે આપણે સમસ્ત જીવસૃષ્ટિની સાથે ખમત ખામણા કરવાના છે. તો અરિહંત પરમાત્મા આજ સુધીમાં અમારાથી આપનો જે કંઈ પણ અવિનય, અસાધના, અભક્તિ, અપરાધ થયો હોય તો ભુજો ભુજો કરી ખમાવું છું. સિદ્ધ પરમાત્માને પણ આપણાથી અવિનય, અસાધના, અભક્તિ, અપરાધ થયો હોય તો સિદ્ધ ભગવાનને પણ ખમાવું છું. કેવડી ભગવંતો, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ભગવંતો એ બધાની પણ આપણાથી અવિનય, અસાધના, અભક્તિ, અપરાધ થયો હોય તો ભુજો ભુજો કરી ખમાવું છું. અને 6ઠ્ઠા ખામણામાં શ્રાવક શ્રાવિકાઓને પણ ખમત ખામણા કરવાના છે. અમે તમારા હિંગવાલાલીન સંઘમાં સંઘની વિનંતીથી આવ્યા. સંઘના કોઈ પણ નાના મોટા સભ્યોને અમારા 3 થાણા વતી કંઈ પણ અવિનય, અસાધના, અભક્તિ, અપરાધ થયો હોય, કોઈનું મન દુભાયું હોય, અમારા બોલવાથી
અમારા વર્તનથી, અમારા વ્યવહારથી આખા સમસ્ત સંઘના કોઈ પણ નાના મોટા વ્યક્તિઓને દુઃખ લાગ્યું હોય, હર્ટ થયું હોય, અમે કોઈનું અપમાન કર્યું હોય, કોઈને કાંઈ પણ ખરાબ લાગ્યું હોય, તો અમે ત્રણેય થાણા આજના દિવસે સમસ્ત સંઘ સમક્ષ ક્ષમાપણા કરીએ છીએ. અને એવા શ્રાવક શ્રાવિકાઓ, એવા શ્રાવક શ્રાવિકાઓને તમારે પણ ખમાવાના છે. તમારા સંપર્કમાં આવનારા દરેક વ્યક્તિઓ એના પણ તમારા થકી કંઈ પણ મન દુઃખ થયા હોય, મન દુભાયા હોય, કોઈ પણ બાબતે, માત્ર ધાર્મિક જ નહીં, તમારા કૌટુંબિક ક્ષેત્રમાં, વ્યવહારના ક્ષેત્રમાં, તમારા વ્યાપારના ક્ષેત્રમાં, તમારા સામાજિક ક્ષેત્રમાં, તમે જ્યાં જ્યાં જતા હો, અજાણ્યા વ્યક્તિઓ સાથે પણ કંઈ એવી આપણી અસભ્ય ભાષા નીકળી હોય, કોઈને દુઃખ લાગી ગયું હોય, તો સર્વ જીવોને ખમાવાના છે આજે. તો 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, બધા બોલો તોય ચાલશે. 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ દેવકાય, 7 લાખ વાયુકાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિકાય, 14 લાખ સાધારણ વનસ્પતિકાય, 2 લાખ દેન્દ્રિય, 2 લાખ તેન્દ્રિય, 2 લાખ ચોરેન્દ્રિય, 4 લાખ નારકી, 4 લાખ દેવતા, 4 લાખ તિર્યેન પચેન્દ્રીની જાતિ, 14 લાખ મનુષ્યની જાતિ, એમ 84 લાખ જીવાયોના જીવો સાથે મારે તમારે જાણતા અજાણતા કોઈ પણ પાપો લાગ્યા હોય, દોષો લાગ્યા હોય, અતિચારોનું સેવન થયું હોય અને આપણો આત્મા ભારે કર્મી બન્યો હોય, તો એને હળું કર્મી બનાવવા માટે સર્વ જીવો સાથે આપણે ખમણા કરી લઈએ અને ખમાવી લઈએ. પ્રેમથી ખમાવીએ, ક્ષમાભાવથી ખમાવીએ. આપણી ભૂલ હોય તો આપણે ક્ષમા માંગી લઈએ. બીજાની ભૂલ હોય તો એની ભૂલને ભૂલી જઈને એને ક્ષમા આપી દઈએ અને સર્વત્ર સર્વ પ્રસંગોમાં ક્ષમા રાખીએ, સહનશીલતા રાખીએ, તો આપણા આત્માનું જરૂર કલ્યાણ થાય. અને આપણે બધા એક સાથે હવે બોલશું, કામેમી સવે જીવા વિખામંતુ મે નીતિ મે સવ ભૂયેસુ રમ જનક રહી એવમહમ આલુયં નિંદિયંગરહિયં દુગચિયં સમતિ વિહેરં પરિકંતો વંદામિ જીન ચોઈસં, વંદામિ જીન ચોઈસં. ખામેમી સવે જીવા, હું સર્વ જીવોને ખમાવું છું. સવે જીવાવી ખમંતુ મે, સર્વ જીવો મને પણ ક્ષમા આપો. મિટ્ટી મેં સવ ભૂયેસુ, મારે જગતના સર્વ જીવો સાથે મૈત્રી ભાવ છે. વેર મજ્જમ ન કી નહીં, મારે કોઈ પણ જીવો સાથે હવે વેરભાવ નથી. જો મનમાં પણ કોઈના પ્રત્યે કંઈક પણ વેરભાવ રહી ગયો હોય તો ફરીને ખમાવાનો અવસર પણ હજુ આવી રહ્યો છે. આલોચના તમે કરી લીધી. 99 અતિચાર તમારી દ્રષ્ટિમાં તો આવી ગયા છે. સંધ્યાકાળે જ્યારે તમે સંવત્સરી મહાપ્રતિક્રમણ કરશો, કોણ કોણ કરશે? બધા જ કરશે. તો એ સંવત્સરી મહાપ્રતિક્રમણ વખતે એ જ 99 અતિચારો તમારા કર્ણપટ પર આવશે. ધ્યાન દઈને સાંભળજો. અને જે અતિચારો આવતા જાય
અત્યારે તમને એટલા માટે આલોચનામાં સંભળાવવામાં આવે છે, આપણા પૂર્વાચાર્યોની કેવી સુદીર્ઘ દ્રષ્ટિ હશે કે અત્યારે એ લિસ્ટ આખું તમારા મગજમાં આવી જાય તો આખો દિવસ તમે ચિંતવના કરી શકો કે મને કયા કયા દોષો લાગ્યા છે, અને સાંજ પડ્યે પ્રતિક્રમણમાં જ્યારે એ અતિચારો આવે ત્યારે એનાથી પ્રતિક્રમણ એટલે પાછા હટી જાજો, હવે મારે એ દોષો લગાડવા નથી, અને ત્યાર પછી સર્વ જીવો સાથે ફરી ક્ષમાપના કરજો. આજનો મહામંગલકારી દિવસ મારા તમારા માટે ખૂબ પવિત્ર દિવસ છે, પાવનકારી દિવસ છે. આજે આપણે આખા જગતના સર્વ જીવોનું કલ્યાણ ઈચ્છવું છે, સૌને મિત્ર બનાવી દીધા, સૌનું સારું થાય, સૌનું ભલું થાય, એમના માટે બે પંક્તિ હું ગવડાવું છું, તમે બધા જ ગાજો. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, અણુ પરમાણુ શુદ્ધ બની જાઓ, અણુ આખા વિશ્વનું મંગલ થાઓ, સર્વે જીવો શાંતિ પામો, જીન શાસનનો જય જય થાઓ, જીન શાસનનો જય જય થાઓ. શુભમ ભવ, મંગલમ ભવ, કલ્યાણમ ભવ. સૌનું હિત થાય, કલ્યાણ થાય, મંગલ થાય.